હવે જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરના જામજોધપુરમાં ભાજપમાં ભડકો થયો છે। આ સમાચાર જામજોધપુરથી કે જ્યાં ભાજપમાં ભડકો થયો છે। પૂર્વ પ્રમુખે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે, એટલે કે પૂર્વ પ્રમુખે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે અને લાલજી વિંછુડા 33 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર હતા અને તેઓએ હવે આપમાં ઉમેદવારી નોંધાવી છે। અનુસૂચિત બોર્ડ નંબર 7માં આપમાંથી તેઓએ ઉમેદવારી નોંધાવી છે, તો ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આપમાં જોડાયા છે। આજે હું છેલ્લા 33 વર્ષથી ભાજપમાં હતો, સક્રિય કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને છતાં પણ જો મારી અપેક્ષા હતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7માં। અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે। એમાં મને છેલ્લા 35 વર્ષથી મને મીટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે કે હવે કેમ લડાય છે અને કેવા માણસોને કે જે ગઈ ચૂંટણીમાં એના સામે હતા એને ટિકિટો દે છે અને સિનિયર એને કાપે, આવું આ પાર્ટી કરે છે। જેથી કરીને હું નારાજ થઈ અને આજથી હું આપમાં જોડાય અને આપના ઉમેદવાર તરીકે સક્ષમ લડું। સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે। નથુ, જામજોધપુરમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। સક્રિય ભાજપના કાર્યકર હવે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે, શું વિગતો? જી બિલકુલ દીપિકા, જામનગર જિલ્લાની 3 નગરપાલિકા પૈકી જામજોધપુરની જે નગરપાલિકા છે તે જ્યારથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપનું જ શાસન રહ્યું છે અને અહીં ભાજપનો જ જે ભગવો છે તે લહેરાતો રહ્યો છે। પરંતુ આ વખતેના સમીકરણો કંઈક જુદા છે। આ વખતે ત્રિફાકીય જંગ ખેલાવવા જઈ રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને વધુ એક વખત આપ મેદાને આવ્યું છે, એટલે કે ભાજપમાં અસંતોષ હતો તે હવે સપાટી પર આવ્યો છે અને ભાજપના કાર્યકરોને ક્યાંક ને ક્યાંક ટિકિટમાંથી બાકાત રાખવામાં આવતા આજે સામે જે વાસ્તવિકતા છે તે સામે આવી છે। લાલજીભાઈ વિંછુડા છે જે કે અનુસૂચિત વોર્ડ નંબર 7ના જે સક્રિય કાર્યકર હતા, તેઓને ટિકિટ ન મળતા આજે જ તેઓએ આમ આદમી પાર્ટીમાંથી પોતાનું નામાંકન ભર્યું છે અને ભાજપમાં જે છે તે ભડકો થયો છે। એટલે કે આગામી દિવસોમાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખશે કે પછી આમ આદમી પાર્ટી તેમાં ભાગ પડાવશે તે જોવાનું રહ્યું। દીપિકા જી બિલકુલ, આભાર નથુ વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ હવે આપમાં જોડાયા છે।